अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસે કરી બતાવી છે અને એમના જે પ્રમુખ શિષ્યો હતા તો એમનામાં પણ ઘણી બધી શક્તિઓ હતી। એવા જ એક એમના શિષ્ય રંગનાથ સ્વામી કહેવાય છે। તો રંગનાથ સ્વામીએ જે લીલા કરી એને આપણે શ્રવણ કરીએ। તો રંગનાથ સ્વામી દ્વારા પાડાનો વધ। સમર્થ રામદાસનો મુકામ જરંડેશ્વરમાં હતો ત્યારે શિવાજી મહારાજે તેમને સાતારા આવવા માટે કહેણ મોકલી છે। તો શિવાજીની વિનંતીને માન આપી સમર્થ રામદાસ સ્વામી સાતારા આવ્યા છે અને સમર્થનું આગમન સાતારામાં થયું છે એ જાણતા જ મહારાષ્ટ્રના એક બીજા સંત શ્રી રંગનાથ સ્વામી સમર્થ રામદાસને મળવા માટે ખાસ સાતારા આવ્યા છે। તો આ રંગનાથ સ્વામી સરદાર જેવો કિંમતી પહેરવેશ પહેરતા, ધનુષ્ય બાણ સાથે રાખતા અને ઘોડા ઉપર સવાર થઈને એક સ્થળેથી બીજે સ્થળે તેઓ ગમન કરતા। તેમના અનુયાયીઓ કે શિષ્યો એ બધા લંગોટી પહેરેલા હતા। તો કેટલીક વાર એવું હોય છે કે જેનું જેવું પ્રારબ્ધ, ભલે એ એના પ્રત્યે મોહાસક્ત છે કે નહીં, પણ પ્રારબ્ધ જેવું હોય કે એને રાજા જેવું વૈભવ પ્રાપ્ત થાય। તો શિવાજીએ રંગનાથ સ્વામીને સરદારના પહેરવેશમાં અને ઘોડા ઉપર સવાર થયેલા જોઈને રસ્તા ઉપરથી પસાર થતા હતા તે જોયા અને રંગનાથ સ્વામીના હાથમાં ધનુષ્ય ને બાણ હતું તથા તેમની પાછળ 20-25 લંગોટી પહેરેલા શિષ્યો હતા। તો શિવાજીએ વિચાર કર્યો કે આમને આપણે સરદાર કહીએ તો લંગોટી પહેરેલા એમના શિષ્યો છે, અને જો સાધુ કે સત્પુરુષ કહીએ તો પોતે કિંમતી પોશાક પહેરેલા છે તથા ઘોડા ઉપર તેઓ સવાર થયેલા છે અને એમના હાથમાં શસ્ત્ર તરીકે ધનુષ બાણ પણ છે। તો શિવાજીને ખૂબ આશ્ચર્ય થયું અને તેમણે એક સેવકને આજ્ઞા કરી કે આ વ્યક્તિ કોણ છે તથા કયા હેતુથી સાતારા આવી છે તેની તું માહિતી મારી પાસે લઈ આવ। શિવાજીનો સેવક રંગનાથ સ્વામીને મળે છે અને રંગનાથ સ્વામીએ જણાવ્યું કે તેઓ શિષ્યો સહિત સમર્થ રામદાસ સ્વામીના દર્શન કરવા માટે સાતારા આવ્યા છે। શિવાજીએ તેમને સંદેશો કહેવડાવ્યો કે સમર્થ રામદાસ તો હાલ માહુલીમાં સ્નાન કરવા ગયા છે અને તેઓ ત્યાં જ મુકામ કરે અને ભોજનનો સંદેશો મળતા ભોજન માટે અહીં આવે। તો રંગનાથ સ્વામીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે। આ બાજુ સમર્થને ખબર પડી કે શિવાજીના મનમાં રંગનાથ સ્વામીની મહત્તા વિશે શંકા છે, તો તેને અવશ્યપણે દૂર કરવી જોઈએ। આથી સમર્થ રામદાસ સ્વામી તરત જ સાતારા પાછળ થયા છે અને સમર્થે શિવાજીને ભોજન માટે શું વ્યવસ્થા રાખી છે તે બદલ પૂછ્યું છે। શિવાજી કહે છે કે મહારાજ, રંગનાથ સ્વામી નામના કોઈ સાધુ અહીં આવ્યા છે અને તેમને પણ ભોજન માટે આમંત્રણ આપ્યું છે। વેશ ઉપરથી તો સાધુ હોય તેમ જણાતું નથી, સુખ શાયરી અને વૈભવની આશા હજુ તેમની છૂટેલી હોય તેમ મને જણાતું નથી। ઐહિક સુખોપભોગમાં પૂરેપૂરા ડૂબેલા અને લોકોને
સુખ સાહેલીનો ત્યાગ કરવો એમ ઉપદેશ આપનાર સાધુ રંગનાથ સ્વામી હોય તેમ મને લાગે છે. તો સમર્થ રામદાસ સ્વામી જવાબમાં કહે છે કે કોણ? પેલો રંગોબા? અરે રંગોબા તો એકદમ ભ્રષ્ટ છે. શું તું મને તેની સાથે જમવા બેસાડીશ? જો હું ભોજન લઉં એમ તારી ઈચ્છા હોય તો રંગોબાને જમવા ન આવવાનું તારે કહેણ મોકલવું જોઈએ. તો આ સમર્થ રામદાસની એક લીલા જ હતી. કોઈ પણ સાધુને ભોજનમાં આમંત્રણ આપીએ અને પછી એને ના પાડી એના જેવું તો પાપ કોઈ પણ નથી. શિવાજીએ તરત જ સંદેશવાહક મોકલ્યો અને સંદેશવાહક બીતા બીતા રંગનાથ સ્વામી પાસે આવ્યો છે. તેને સંદેશો કહેતા સંકોચ થતો હતો, કારણ કે સમગ્ર જીવનમાં કોઈ દિવસ એને એવો સંદેશો કહેવા માટે કહ્યું નહોતું કે એક સંતને આમંત્રણ આપ્યું છે તો ભોજન માટે રંગનાથ સ્વામીને ખબર પડી ગઈ. તેઓ તો અંતર્જ્ઞાની હતા, એટલે તેઓ બોલ્યા કે ભોજન માટે અમારે આવવું નહીં, એમ સંદેશો છે એટલો જ નહીં, કશો જ વાંધો નહીં, અમે ભોજન અહીં જ કરી લઈશું. શિવાજીના સેવકને હાશ થઈ કે સાધુ પુરુષને પોતાના મોઢેથી જમવા માટે ના પાડવી તેના કરતા સાધુ મહારાજને ખબર પડી ગઈ તે પ્રકારે સારું થયું. રાજસેવકોની આ જ કઠિનાઈ હોય છે. કોક વાર રાજા કહે કે આમ કરો એટલે તે ગમે કે ન ગમે છતાં તેમને કરવું તો પડતું જ હોય છે. અને તે કામ કરવા ઉત્કૃષ્ટ પ્રયત્ન કરતા કોઈએ અને રાજાનો હુકમ આવે કે કામ બંધ કરો તો તરત જ તે કામ બંધ પણ કરી દેવું પડતું હોય છે. તો આવું જ દેવ અને ઋષિઓમાં પણ ઘણી વાર થતું હોય છે કે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જ્યારે સનક સનંદન સનાતન તેઓ દર્શન કરવા ગયા તો દ્વાર પર જય અને વિજયે એમને અટકાવ્યા. ઉભારો, અમે વિષ્ણુ ભગવાનને પૂછી આવીશું, તેઓ કહે તો જ તમને અંદર અમે પ્રવેશ આપીશું. અને સંત પુરુષો, ઋષિ કુમારો એમને વિષ્ણુ ભગવાનને મળવાની એટલી તાળાવેલી લાગી હતી કે આ એક વિઘ્ન ઉભું થયું. આથી તરત જ એમના મુખથી શાપ વચનો નીકળી પડ્યા. અને આવું સેવકોનું ઘણી વખત થતું હોય છે. રંગનાથ સ્વામીના શિષ્યોના મુખ પર ચિંતાના ભાવ ઉપસી આવ્યા. શિવાજી જેવા રાજા તરફથી મળનાર મિષ્ટાન્ન હવે નહીં મળે. રંગનાથ સ્વામી કહે, ભોજનનો કાર્યક્રમ રદ થયો છે, માટે આપણે રસોઈ અહીંયા જ બનાવીશું. તો શિષ્યો કહેવા લાગ્યા કે મુકામ છોડવાનો હતો, આથી અન્ન સામગ્રીનો નિકાલ તે મુકામે જ આપણે કરી નાખ્યો છે, અને અત્યારે આપણી પાસે કોઈ પણ અન્ન સામગ્રી નથી. તો રંગનાથ સ્વામી કહેવા લાગ્યા કે આંગણામાં કઈ હોય તો જુઓ ને. આંગણામાં શિષ્યો જુએ છે તો એક પાડો ભીત સાથે માથું પછાડ પછાડ કરતો હતો. શિષ્ય એ વાત રંગનાથ સ્વામીને કરી કે બહાર આંગણામાં અનાજ વગેરે તો કશું છે નહીં, એક પાડો છે અને તે ભીતને પોતાનું માથું પછાડી રહ્યો છે. રંગનાથ સ્વામી કહેવા લાગ્યા, તે પાડાને તમે અંદર પકડી લાવો, આપણા બધાનું ભોજન તેમાં થઈ જશે. આજે તેનો જ આપણે નિવેદ ભગવાનને પણ ધરાઈશું. આટલું કહીને રંગનાથ સ્વામીએ એક મોટો છરો હાથમાં લીધો અને તે પાડાનો વધ શિવાજીના સંદેશવાહક સામે જ કર્યો છે. તો આ દ્રશ્ય જોઈને સંદેશવાહકના મનમાં એમ થયું કે શું આ સાધુ સંત છે કે ખાટકી છે. તે તરત જ ત્યાંથી પાછો ફર્યો છે.
સંદેશવાહક પાછો આવીને કઈ બોલતો નથી. સંદેશો કયો એમ જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે હા, સંદેશો મેં કહી દીધો છે. સમર્થ તો સર્વજ્ઞ હતા. તેમણે પૂછ્યું, શું ભોજન માટે રંગનાથ સ્વામીએ પાડાનો વધ કર્યો? એટલે સેવક તો આ સાંભળીને અતિ આશ્ચર્યચકિત થયા. તો સેવકે કહ્યું કે હા, એમ જ અમે તો અમારી નજરે જોયું, પણ ગુરુજી તમને કેવી રીતે ખબર પડી? તો સમર્થ શિવાજીને કહે છે કે તમે સૈનિકો સાથે ભોજન અહીંયા જ લઈ લો, હું તો પેલા રંગોબા ના સમાચાર લઈને આવું છું. તો શિવાજી બોલ્યા કે તમારા ભોજન સિવાય હું અન્ન ગ્રહણ નહીં કરું, હું પણ તમારી સાથે જ આવું છું. આમ સમર્થ રામદાસ સ્વામી, શિવાજી અને 4-5 સેવકો બધા રંગનાથ સ્વામીના મુકામે આવ્યા છે. રંગોબા એમ સમર્થે બૂમ પાડતા જ રંગનાથ સ્વામીએ જાતે જ બારણું ખોલ્યું અને તેમને બેસવા માટે આસન આપ્યું છે. તો રંગનાથ સ્વામી જાતે સમર્થની પૂજા કરવા લાગ્યા. ત્યારે સમર્થ બોલ્યા કે આજે કઈ વિશેષ ભક્તિ થઈ રહી છે? તો રંગનાથ સ્વામી બોલ્યા કે આ જેવા અસામાન્ય અતિથિ આંગણે આવ્યા છે, તો અતિથિ પૂજનની સંધિ હું કેમ જવા દઉં? તો સમર્થ જવાબમાં કહે છે કે તારી સાથે અમને પણ તું ભ્રષ્ટ કરવાનો હોય એમ મને તો લાગે છે. તો આવું વ્યંગાત્મક સમર્થ રામદાસ બોલ્યા છે કે જેનો અર્થ શિવાજી પણ કઈ સમજી ન શકે. તો રંગોબા કહે, આજ્ઞા હોય તો ભોજન પાત્ર પીરસવા કહું, નહીં તો અતિથિ પૂજન થી સંતોષ માનું. એટલે સમર્થ રામદાસ કહે કે શિવાજી જોયું, આંગણામાં પાડો કાપ્યો છે અને ધર્મની વાતો લાંબી લાંબી કરે છે. એટલે શિવાજીને તો આમાં કઈ પણ સમજ પડતી નથી. ભોજન પાત્રો પીરસાયા એટલે સમર્થ બોલ્યા કે શિવબા, હું તો આની સાથે ભોજન કરીને ભ્રષ્ટ થવાનો છું. તમારી ઈચ્છા હોય તો તમે પણ ભ્રષ્ટ થઈ શકો છો, કારણ કે બહાર પાડો કાપ્યો હતો અને એને જ રાંધ્યો હતો. ત્યારે શિવાજી બોલ્યા કે આપ જેવી આજ્ઞા કરશો તેમ જ થશે. ભોજન પાત્રો પીરસાયા, ભગવાન નૈવેદ્ય ધરાવાયો. એટલામાં સમર્થ રંગોબાને કહે છે કે રંગોબા, આંગણામાં પાડાનું મૃત શરીર પડ્યું છે અને આપણે ભોજન કરીએ તો શું તે યોગ્ય ગણાય? તેને તું ઉઠાવ ને, એટલે કે જીવન કર. રંગનાથ સ્વામીએ સમર્થનું ચરણામૃત લીધું અને જય જય રઘુવીર સમર્થ એમ ગર્જના કરતા તે ચરણામૃત મૃત પાડાના અસ્થિ ચર્મ ઉપર છાંટતા જ પાડો પાછો જીવંત થઈને ભીત સાથે માથું પછાડવા લાગ્યો છે. તો આ ચમત્કાર બધાએ જયારે પ્રત્યક્ષ જોયો ત્યારે બધાને રંગનાથ સ્વામીની મહત્તા સમજાય છે. ભોજનમાં પણ પાડાના માંસને બદલે પંચ પકવાનો હતા અને ભોજન પછી તાંબુલ સેવન પણ થયું છે. અને આ પછી સમર્થ અને શિવાજી પોતાના મુકામે પાછા ફર્યા છે. શિવાજીને ખબર પડી કે પોતે કિંમતી પોશાક પહેરનાર રંગનાથ સ્વામીને હીન ગણ્યા છે. આથી સમર્થે રંગનાથની મહત્તા બતાડવા માટે આ યોજના કરી હતી. તેઓ સમર્થની માફી માંગે છે કે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ. સમર્થ બોલ્યા કે તારા સચ્ચરિત્રને કલંક ન લાગે તે માટે મારે આ યોજના કરવી પડી. તો એવા ઘણા બધા પણ સંતો હોય છે કે જેઓ વૈભવ સંપન્ન તરીકે જીવતા હોય, કાં તો એકદમ નિર્વસ્ત્ર થઈને પણ જીવતા હોય, પણ એમનામાં જે ચૈતન્ય જાગૃત થયેલું હોય છે તો એને ઓળખવા માટે
આપણું ચૈતન્ય પણ જાગૃત થયેલું હોવું જોઈએ અને એવા કોઈ પણ સંતની અવહેલના તારા રાજ્યમાં થવી ન જોઈએ. એના માટે આ બોધપાઠ મેં તને આપ્યો છે. તો તારા રાજ્યમાં સાધુ સત્પુરુષ ક્યારે કયા વેશમાં આવશે તે કહી શકાય નહીં. આથી પ્રથમ દર્શને તું તેમને વંદન કરજે. શિવાજી સમર્થને સાષ્ટાંગ પ્રણામ કરતા વચન આપે છે કે રાજ્યમાં કોઈ પણ સાધુ પુરુષનું અપમાન ન થાય અને યોગ્ય સત્કાર થાય તેમ દરેક સેવકને તેમણે કઠોર આજ્ઞા કરી છે. રાજયોગી સંત પુરુષો જોવામાં આવે છે કે તેઓ જાણે કે સંપત્તિમાં આવટે છે. તેઓ કિંમતી પોશાકો પહેરે છે અને હીરા ઝવેરાત અને સુવર્ણ અલંકારો પણ પહેરતા હોય છે, પરંતુ તેમનું મન તે સંપત્તિમાં હોતું નથી કે તે સંપત્તિમાં તેઓ ગુલામ પણ કદી હોતા નથી. આ તો એમનો પ્રારબ્ધ યોગ છે કે તેમને આવો વૈભવ પ્રાપ્ત થતો હોય છે. તો ત્યાગ એ વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં નથી, પરંતુ વસ્તુમાં તમારું મન કેટલું છે, આસક્તિ કેટલી છે તેનામાં રહેલું છે. તો અનેક કિંમતી વસ્તુ હોય પણ તમે જો તેમાં આસક્તિ ન રાખો તો તમે પણ ઉત્તમ વૈરાગ્યશીલ જ છો એમ માનવામાં આવે છે. જય જય રઘુવીર સમર્થ.